નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં હું BN રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા છેતરપિંડી દ્વારા પાડવામાં આવેલ જમીનની વારસે એન્ટ્રી 29 વર્ષના વિલંબને માફ કરી અને ખોટી રીતે પડાયેલ એન્ટ્રીને રદ કરતો ચુકાદો તાજેતરમાં તારીખ 18/2/2026ના રોજ આપવામાં આવેલ છે. આજે આપણે આ ચુકાદાની આ વિડીયોમાં જાણકારી મેળવશું. આ ચુકાદામાં પાર્ટીના નામ છે સુલેમાન અહમદ મીટી, જેઓ અરજદાર હતા, વિરુદ્ધ ગુજરાત રાજ્ય તથા અન્ય પ્રાઇવેટ પાર્ટીઓ જેઓ પ્રતિવાદીઓ એટલે કે સામાવાળા હતા. આ ચુકાદાનો નંબર છે R/SCA 15/609/2016 અને 15/610/2016. ચુકાદાની તારીખ છે 18/2/2026. હવે જોઈએ ચુકાદાની વિગતો. આમાં હકીકત એવી હતી કે વિવાદિત જમીન નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કંદોલી ગામમાં આવેલ સર્વે નંબર 231, જેના જૂના સર્વે નંબર 224 વાળીનો વિવાદ હતો. આ જમીનના મૂળ માલિક હતા અરજદાર સુલેમાન અહેમદ મીટીના પિતા અહેમદ ઇસ્માઇલ મીટી. આ અહેમદ ઇસ્માઇલ મીટી દ્વારા આ જમીન ખરીદવામાં આવેલ હતી. આથી આ જમીન તેમની સ્વપાર્જિત માલિકીની હતી. આ અહેમદ મીટી પોતાના પરિવાર સાથે દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા હતા અને ત્યાં જ તેમનું 1977માં અવસાન થયું. તેમના પત્નીનું પણ 1992માં દક્ષિણ આફ્રિકામાં અવસાન થયું. મૃત્યુ પહેલાં અરજદારને પિતા દ્વારા એક વસિયતનામું કરી આપવામાં આવેલ અને આ વસિયતનામાનું પ્રોબેટ બોમ્બે હાઈકોર્ટમાંથી પણ મેળવવામાં આવ્યું હતું, જેમાં અન્ય વારસદારોએ હાલના આ અરજદારના તરફેણમાં પોતાના હકો આ જમીનમાંથી જતા કરી દીધા હતા. અરજદાર અને તેમનો પરિવાર ભારતની બહાર રહેતો હોવાથી આનો ફાયદો ઉઠાવી અરજદારના પિતરાઈ ભાઈ અને અન્ય તેમના સગાવાલા દ્વારા આ જમીન હડપ કરવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં તેમના દ્વારા બનાવટી પાવર ઓફ એટર્નીના આધારે 1984માં મહેસૂલી રેકર્ડમાં એન્ટ્રી તેમના નામની પડાવવામાં આવી, તેમજ અન્ય વારસો પણ જે છે એમના નામ દાખલ કરવામાં આવ્યા. હવે અરજદાર તેમના પિતાના સીધા વંશજ હતા. અરજદાર અને તેની માતા જીવિત હતા. અરજદારના પિતરાઈ ભાઈએ એવું ખોટું બતાવ્યું કે અરજદારના પિતાનું મૃત્યુ ડભેલ ભારતમાં થયું હતું, જ્યારે હકીકતમાં તે દક્ષિણ આફ્રિકામાં મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત અરજદારની માતા 1984માં જીવિત હોવા છતાં તેમના નામને બદલે અન્ય લોકોના નામ દાખલ કરાયા હતા. હવે અરજદારના પિતરાઈ દ્વારા આ એન્ટ્રી પડાવી દેવામાં આવી. એની જાણ 2013માં જ્યારે અરજદાર ભારતમાં આવ્યા ત્યારે તેમને તેમના સાથે થયેલ આ છેતરપિંડીની ખબર પડી. આથી તેમને આ વારસાઈ એન્ટ્રીને પડકારતી
અપીલ અરજી ડેપ્યુટી કલેક્ટરમાં કરી, પરંતુ નાયબ કલેક્ટરે 29 વર્ષના વિલંબનું કારણ બતાવી આ અરજી 2014માં કાઢી નાખી. આથી અરજદાર દ્વારા કલેક્ટર સમક્ષ હુકમને પડકારવામાં આવ્યો અને કલેક્ટરશ્રીએ તમામ હકીકતો ધ્યાને લઈ નાયબ કલેક્ટરના હુકમને રદ કર્યો અને આ વિવાદિત એન્ટ્રીને પણ રદ કરી નાખી. આથી અરજદારના પિતરાઈ ભાઈઓ દ્વારા વિવાદ સચિવમાં અપીલ કરવામાં આવી, એટલે કે અરજી કરવામાં આવી અને આ હુકમને પડકારવામાં આવ્યો. હવે SSRDએ કલેક્ટરનો આદેશ રદ કરીને કેસ પાછો કલેક્ટરને મોકલી આપ્યો, એટલે કે કેસને રિમાન્ડ કર્યો. આથી અરજદાર દ્વારા નામદાર હાઈકોર્ટમાં આ અપીલ દાખલ કરવામાં આવી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા SSRDનો આદેશ રદ કરવામાં આવ્યો અને કલેક્ટરનો આદેશ પુનઃસ્થાપિત કર્યો. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય આપતી વખતે કેટલાક મહત્વપૂર્ણ કાયદાકીય સિદ્ધાંતો સ્થાપિત કર્યા, જેમાં તેમણે નામદાર સુપ્રીમ કોર્ટના આ વિષય ઉપર આવેલા જજમેન્ટનો ઉલ્લેખ કરી અને જણાવ્યું કે જો કોઈ પણ આદેશ કે ચુકાદો છળ કપટ એટલે કે ફ્રોડ દ્વારા મેળવવામાં આવ્યો હોય તો તે કાયદાની નજરમાં શૂન્ય ગણાય, એટલે કે નલ એન્ડ વોઇડ ગણાય. આવા આદેશને કોઈ પણ સમયે કોઈ પણ કોર્ટ સમક્ષ પડકારી શકાય છે. આવા આદેશ ઉપર અંતિમતાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. આ કેસમાં અરજદારના પિતરાઈ ભાઈ દ્વારા ખોટી હકીકતો રજૂ કરીને કે હકીકતો છુપાવીને વારસાઈ એન્ટ્રી પડાવવામાં આવી, તેથી તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આ કેસમાં 29 વર્ષનો જે વિલંબ થયો એ બાબતમાં નામદાર કોર્ટે જણાવ્યું કે કાર્યવાહીનું કારણ કોઝ ઓફ એક્શન તે દિવસથી શરૂ થાય છે કે જ્યારે વ્યક્તિને ખબર પડે, એટલે કે વ્યક્તિને છેતરપિંડીની જાણ થાય ત્યારથી સમય મર્યાદા શરૂ થાય. કોર્ટે વિલંબના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કર્યું કે વિલંબની ગણતરી જ્ઞાનના દિવસથી થવી જોઈએ, ઘટનાના દિવસથી નહીં. એટલે કે આવી એન્ટ્રી પડ્યાની જ્યારે વ્યક્તિને જાણ થાય એ દિવસથી સમય મર્યાદા શરૂ થાય. આવી ખોટી એન્ટ્રી પડાવવામાં આવી હોય તે તારીખથી સમય મર્યાદા શરૂ ન થાય. કોર્ટે વધુમાં જણાવ્યું કે ટેકનિકલ બાબતોને કારણે કોઈ સચ્ચાઈવાળા કેસને ફગાવી દેવો જોઈએ નહીં. કોર્ટે ન્યાય આપવાનું કામ કરવાનું છે. ટેકનિકલ મુદ્દે અન્યાય કાયમ રાખવાનું નહીં. કોર્ટે જણાવ્યું કે યોગ્ય પ્રક્રિયાનું પાલન આવી એન્ટ્રી પાડતી વખતે થવું જોઈએ. આવી એન્ટ્રી પાડતી વખતે 135Dની નોટિસ હિત ધરાવતા પક્ષોને આપવી ફરજિયાત છે, પરંતુ આવી નોટિસ આ કેસમાં અપાઈ ન હતી, જે કાયદાના ગંભીર ઉલ્લંઘન સમાન છે.
જો અરજદારને નોટિસ આપવામાં આવી હોત તો અરજદારને વાંધો ઉઠાવવાની તક મળી હોત. આ જમીનમાં અરજદાર સીધા તેમના પિતાના વંશજ હતા. પિતરાઈ ભાઈ વગેરે સીધા વંશજ ન હતા, તેથી તેમને કોઈ વારસઈ હક મળી શકે નહીં. આમ અંતે નામદાર કોર્ટ દ્વારા SSRDના આદેશને રદ કર્યો. કલેક્ટરના નવસારીના 28 જાન્યુઆરી 2015ના આદેશને પુનઃસ્થાપિત કર્યો અને મહેસૂલી તંત્રને આદેશ આપ્યો કે તેઓ અરજદાર દ્વારા આપવામાં આવેલ દસ્તાવેજોના આધારે કાયદેસરની પ્રક્રિયા પૂરી કરી તેમનું નામ જમીન રેકર્ડમાં દાખલ કરે. મિત્રો, આ ચુકાદાનો ફલિતાર્થ એ છે કે છેતરપિંડી કે ફ્રોડ કરી કે ગેરરીતિ કરી કોઈ એન્ટ્રી પડાવવામાં આવી હોય તો આવી એન્ટ્રીમાં હિત ધરાવતી વ્યક્તિને જ્યારે આવી એન્ટ્રી પડ્યાની જાણ થાય ત્યારથી સમય મર્યાદાનો કાયદો લાગુ પડે. આવી એન્ટ્રી પડી હોય તે દિવસથી નહીં, પરંતુ મિત્રો, સમય સાથે આ સમય મર્યાદા કે વિલંબ માફ કરવાનો કોર્ટનો અભિગમ બદલાઈ પણ શકે છે. કારણ કે હવે ઓનલાઈન પોતાના જમીન કે મિલકતની ખરીદ વેચાણની મહેસૂલ તંત્ર દ્વારા પાડવામાં આવતી એન્ટ્રીઓ દરેક વ્યક્તિઓ ઓનલાઈન જોઈ શકે છે. આથી સમય અને સંજોગો પ્રમાણે ભવિષ્યમાં આ સમય મર્યાદા અંગેના જજમેન્ટોમાં ફેરફાર આવી શકે છે. તો મિત્રો, આ હતો વારસાઈ એન્ટ્રીનો 29 વર્ષના વિલંબને માફ કરતો નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની જાણકારી આપતો વિડીયો. જો મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક કરજો તથા આપના મિત્ર વર્તુળમાં આ વિડીયોને ફોરવર્ડ કરજો. જય હિન્દ, જય ભારત.